મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની ઉત્તર ગુજરાતના વેપાર પર જોવા મળી વિપરીત અસર। એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા ઊંઝા એપીએમસીના વેપારીઓ હાલ ચિંતામાં છે। વેપારીઓના 300 જેટલા કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા છે, જેથી નિકાસ અટકી ગઈ। આટલું જ નહીં, કન્ટેનરના ભાડા વધી ગયા હોવાથી ખેડૂતો અને વેપારીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા છે। યુદ્ધને લીધે જીરું, વરિયાળી, ઈસબગુલ જેવા મુખ્ય પાકોના ભાવમાં મોટો કડાકો થયો છે। પ્રતિમણ જીરુના ભાવ 800 રૂપિયાના કડાકા સાથે 4000 થી 4200 સુધી પહોંચ્યા છે, જ્યારે ઈસબગુલના પ્રતિમણના ભાવમાં 200 રૂપિયાના ઘટાડા સાથે 2300 આસપાસ ભાવ પહોંચ્યા, જ્યારે 1000 રૂપિયાના કડાકા સાથે પ્રતિમણ વરિયાળીનો ભાવ 5 થી 6000 સુધી પહોંચી ગયો છે। આટલું જ નહીં, વિદેશ મોકલવામાં આવતા આ જ માલનો ખર્ચ પણ વધી ગયો। કન્ટેનરના ભાડામાં વધારો થયો છે। કન્ટેનરના ભાડા વધીને $2500 થઈ ગયા। આ સાથે જ ટ્રાન્સપોર્ટ દરમિયાન જોખમ સામે લેવાતો વીમો પણ હવે બમણો થઈ ગયો છે। યુદ્ધને લીધે નિકાસના ઓર્ડરો ખોરવાઈ ગયા છે। વેપારીઓનું કહેવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં મસાલાના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે। યુદ્ધની સ્થિતિને લઈ ચિંતિત વેપારીઓએ અમદાવાદમાં એક બેઠક યોજી હતી, જેમાં વેપારીઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી સરકારને રજૂઆત કરી છે।